હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં અનેક ગામડાઓમાં માવઠાએ તારાજી સર્જી છે। ત્યારે જગતનો તાત જે રાત દિન મહેનત કરીને પકવેલો પાક મગફળી, કપાસ, મગ, અડદ, તલ જેવા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે જાફરાબાદના કડિયાળી, વઢેરા, રોહિસા, નાગેશી જેવા અનેક ગામોમાં ખેડૂતોના મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયા છે અને કપાસ પણ પલળીને ધૂળધાણી થઈ ગયો છે। ત્યારે આ વિસ્તારના ખેડૂતોને સરકાર યોગ્ય સહાય પેકેજ જાહેર કરી તેવી રજૂઆત કડિયાળીના સરપંચ સવજી મકવાણા, રોહિસા સરપંચ જીતુ મકવાણા, નાગેશી સરપંચ નરેન્દ્ર વરુ સહિતના સરપંચો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।